મોટી રાહત મળી છે। 15,000થી વધારે બિલ્ડિંગોને બીયુ પરમિશનનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે। ફાયર મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી અને બીયુ પરમિશન આપી દેવામાં આવશે। 10થી 12 એસોસિએશને રજૂઆત કરી હતી અને એસોસિએશનની રજૂઆત બાદ સરકારે આ નિર્ણય લીધો છે। વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા દિવ્યેશ। આખરે એ બિલ્ડરો 12થી 15 એસોસિએશને જે રજૂઆત કરી હતી, જે કોકડું ગૂંચવાયું હતું, આખરે એનું એક સમાધાન દેખાઈ રહ્યું છે। ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ઘણા મહિનાઓથી બીયુની જે પરમિશન છે તે કોર્પોરેશન દ્વારા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે ટોટલ 400 જેટલા અલગ અલગ સાઇટ બાંધકામો હતા કે જેમાં 15,000થી વધારે ફ્લેટ છે જે બીયુ પરમિશનના વાકે અટકી ગયા હતા। આ હવેથી કોર્પોરેશન છે તે સામાન્ય ચાર્જ લઈને જે આ બીયુ પરમિશન છે તે કાઢી આપશે। ત્યારે બીજી તરફ સૌથી મહત્વની વાત એ છે કે દિવાળી પહેલા આ બિલ્ડરો માટે ખૂબ જ આનંદના સમાચાર કહી શકાય। એક ટાઈમે જે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તેના દ્વારા જે આ બીયુ પરમિશન છે તે કાઢી આપવાનું બંધ કરી નાખવામાં આવ્યું હતું। ત્યારે બિલ્ડરની સાથે સાથે જે લોકો છે કે જેને પોતાના ફ્લેટ બુક કરાવ્યા હતા તેને પોઝેશન મળવાનું હતું, પરંતુ જે બીયુ પરમિશન છે તેના વાકે તેમનું પોઝેશન પણ અટકી ગયું હતું। એટલે બિલ્ડરોની સાથે સાથે જે લોકોએ ફ્લેટ પણ બુક કરાવ્યા હતા તેના માટે પણ આ ખૂબ જ મોટા અને આનંદના સમાચાર કહી શકાય। નુપુર, માહિતી બદલ આભાર।